સ્પીડ ઓફ 75 રેડી. આ કામના ફરિયાદી તેમના બહેન રંજનબેન સાથે રહે છે. તેઓના માતા તથા પિતા અવસાન પામેલ છે. તેઓના માતા પિતા અવસાન પામતા ચાંપલધારા મુકામે આવેલ ખેતીથી જમીન ખાતા નંબર 814ની સંયુક્ત નામે ચાલી આવેલ છે, જે પૈકીના બ્લોક નંબર 1486 હેક્ટર -0-RA-13-00 અને ચોરસ મીટર 15-00 આકાર ₹6.62 વાળી જમીન આવેલ છે. જે જમીનમાં ફરિયાદી ભારે ખર્ચ કરીને નવેમ્બર 2005માં શેરડીનું વાવેતર કરેલ અને તારીખ 1/8/2006ના રોજ સવારના 10 વાગ્યાના સુમારે આ કામના આરોપી નંબર 1 અને 2 તેઓના ઘરે આવેલા. નાલાયક ગાળો આપવા લાગેલ અને તે વખતે આ કામના આરોપી નંબર 3 આરોપી નંબર 1ની માલિકીનું ટ્રેક્ટર નંબર GJ15E8891નું લઈને ફરિયાદીના બારણામાં આવેલા અને તે વખતે આરોપી નંબર 1 અને 2 ટ્રેક્ટરમાં બેસીને ફરિયાદીને મા બેન સમાણી ગાળો આપી કહેલ કે અમો ત્રણેય જણા તારી શેરડી ખેડી કાઢવા જઈએ છીએ અને તું કે તારા માણસો અટકાવવા આવશો તો જાનથી મારી નાખીશું તેમ કહેલ. જેથી ફરિયાદીએ તેઓને આમ નહીં કરવા જણાવેલ. તેમ છતાં આરોપી નંબર 3 ફરિયાદીની શેરડી ટ્રેક્ટર વડે ખેડવા લાગેલા અને તે વખતે આરોપી નંબર 1 અને 2 હાથમાં લાકડી લઈને ફરિયાદીના ખેતરમાં ઊભા હતા અને ફરિયાદી શેરડી ટ્રેક્ટર વડે ખેડી નાખી ₹30,000નું નુકસાન કરેલ અને આરોપીઓની દાદાગીરી અને ધમકીના કારણે તેઓએ એ વખતે કાંઈ કરી શકેલ નહીં. જેથી ફરિયાદીએ ગામના સરપંચને બનાવની ફરિયાદ કરેલ અને સરપંચે ફરિયાદ વાંચી તેના ઉપર પોતાની સહી સિક્કા કરી આપેલ અને વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે જણાવતા આ સાહેબ તારીખ 19/6/2006ના રોજ કલાક 9 વાગ્યાના સુમારે મોજે વાંસદા પોલીસ સ્ટેશને ગયેલા. ત્યાં પોલીસ સ્ટેશન અમલદારને તેઓએ સરપંચ કરી આપેલ સહીવાળી અરજી આપેલ. જે અરજી લઈ પોલીસ સ્ટેશન અમલદાર PSI ખાતે લઈ ગયેલ અને તેઓએ પણ ફરિયાદી ઉપર સહી કરેલી, પરંતુ પોલીસ સ્ટેશન અમલદારે ફરિયાદ નોંધેલ નહીં અને પ્રતાપનગર પોલીસ ચોકી ઉપર જાઓ અને હું ત્યાં તપાસ કરવા જણાવું છું. જેથી આ સાહેબ પ્રતાપનગર પોલીસ ચોકી ઉપર ગયેલા અને ત્યાં તેમની ફરિયાદ બાબતે આગળ કોઈ સંતોષકારક કામગીરી ન જણાતા ફરિયાદીએ હાલની ફરિયાદ અત્રેની અદાલતમાં દાખલ કરેલી છે. જે ફરિયાદના કામે મારા પૂર્વગામી ન્યાયાધીશશ્રી દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 202 મુજબ ઇન્ક્વાયરી કરી આરોપીઓ વિરુદ્ધ પૂરતો પુરાવો રેકર્ડ જણાતા આરોપીઓ વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ 427, 452, 504, 114 મુજબના સમન્સ કાઢવાનો હુકમ કરવામાં આવેલ.